ઉનાળો શરૂ થાય ને એટલે ઘરે ઘરે એક જ પ્રશ્ન હોય કે રોજ જમવામાં શું બનાવવું, કે રોજ એકને એક શાક ખાઈને કંટાળો આવે છે. આ બધાના ઘરમાં પ્રશ્નો કોમન છે. અને વળી શાકે એટલા મોંઘા હોય અને એકને એક શાક ખાઈને બધાને કંટાળોય આવતો હોય. તો રોજ જમવામાં શું બનાવવું અને એકદમ ટેસ્ટીની સાથે સાથે બધાને ભાવે એવું બનાવવું પડે ને. તો એના માટે હું એકદમ સરસ મજાનો શાકનો ઓપ્શન લઈને આવી છું, જે એકદમ ઇઝી છે ને ફટાફટ બની જાય અને સાથે બનાવવામાં બિલકુલ પણ ટાઈમ નહીં લાગે અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે. અને શાક ઘરમાં ના હોય ને ત્યારે પણ તમે આ બનાવી શકો છો. તે આપણે એક મિક્સર જારની અંદર 1 કપ જેટલા સિંગદાણા લીધેલા છે. તો અહીંયા તમે શેકીને પણ લઈ શકો અને આમનામ પણ લઈ શકાય. હવે સિંગદાણાને આપણે અધકચરો ભૂકો કરવાનો છે. એકદમ ભૂકો નથી કરવાનો, કારણ કે આ સિંગદાણા તો આમ તો ઓલમોસ્ટ બધાના ઘરમાં હોય જ છે અને શાક ના હોય ત્યારે આ બેસ્ટ ઓપ્શન છે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, બધાને બહુ જ ભાવશે. મેં જ્યારથી ઘરમાં બનાવ્યું ને તો અઠવાડિયામાં એકવાર તો હું બનાવું જ છું અને બનીએ જલ્દી જાય અને બધાને ભાવે બહુ એમ. તો જો આ રીતના અધકચરા હોવા જોઈએ સિંગદાણા, તો એવો ભૂકો કરવાનો. હવે 1 કપ સિંગદાણામાં આપણે હવે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીએ. આમાંથી 3 થી 4 જણ આરામથી ખાઈ શકશે આ શાક. સાથે 1.5 ચમચી જેટલું લાલ મરચું. હવે તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે નાખવાની રહેશે. 1 ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી હળદર, 1 ચમચી સફેદ તલ. સાથે અહીંયા મેં ગોળનો યુઝ કર્યો છે. તમે ખાંડ પણ લઈ શકો અને ગોળ પણ નાખી શકાય, પણ ગોળ નાખશો તો ટેસ્ટી એકદમ મસ્ત થશે એમ. તો અહીંયા મેં દેશી ગોળનો યુઝ કરેલો છે. તો 1 જ ચમચી જેટલો તમારે 1 થી 1.5 ચમચી દેશી ગોળ નાખવાનો, અથવા તો તમારી પાસે જે અવેલેબલ હોય એ. હવે અહીંયા આપણે તમારે જો ખટાશવાળું મતલબ ખાટું મીઠું ભાવતું હોય ને તો તમે થોડું આમાં લીંબુ પણ નીચવી શકો છો. મેં અત્યારે લીંબુ નથી નાખ્યું, અત્યારે હું આમાં ટમેટું નાખી રહી છું, કારણ કે અત્યારે મારી પાસે લીંબુ અવેલેબલ નથી અને લીંબુનો રસ મેં ફ્રીઝરમાં સ્ટોર કર્યો છે, પણ હજી એને ઓગળતા પણ ટાઈમ લાગશે, એટલે મેં આમાં એડ નથી કર્યું. હવે અહીંયા હું એક મીડિયમ સાઇઝનું ટમેટું ઝીણું કટ કરીને લીધેલું છે અને સાથે કોથમીર થોડી અંદર એકદમ ઝીણી ઝીણી સુધારીને અંદર એડ કરવાની. હવે આ બધું આના અંદર નાખશો તો એનો ટેસ્ટ વધારે સારો આવતો હોય છે. ઉપર તો આપણે કોથમીરને એવું નાખીએ જ છીએ, પણ આ રીતે નાખશો ને તો મસ્ત લાગે એમ, કારણ કે એનો સ્વાદ ને સુગંધ બહુ જ સરસ આવતા હોય અંદર નાખશો ત્યારે. સાથે 2 ચમચી એટલે કે 1 પાવડા જેટલું તેલ અને આ રીતે એકદમ સરસ રીતે બધું મિક્સ કરવાનું. જે રીતે આપણે ભરેલો મસાલો કેવો રેડી કરતા હોય બધામાં, એ રીતનું થવું જોઈએ. અને એકદમ ચટપટો અને ટેસ્ટી વાળો મસાલો બન્યો છે આપણો. હવે અહીંયા આપણે જાડા તળિયાવાળું વાસણ હંમેશા લેવાનું આ શાક બનાવવા. તો અહીંયા 2 ચમચી એટલે કે 1 પાવડા જેટલું તેલ મૂકેલું છે અને તેલ એકદમ પ્રોપર થાય એટલે કોઈ પણ જાતનો કોઈ મસાલો નથી નાખવાનો, સીધું જ આ જે મસાલો બનાવેલો છે આપણે એને જ અંદર એડ કરી દેવાનો. તો તમને એવું થતું હશે કે આવું કેવું શાક બનાવી નિકિતા, પણ એકવાર ખાજો, બહુ મજા આવશે અને આગળ તમને દેખાડું કેટલું બધું સરસ બને છે. હવે અહીંયા જે વાસણમાં આપણે મસાલો બનાવતો એમાં જ મેં 1 કપ જેટલું પાણી લઈ અને એને ધોઈ અને નાખી દીધેલું છે અને આને એકદમ ધીરા ગેસે થવા દેવાનું. મીડિયમ ટુ લો ફ્લેમ પર જ થવું જોઈએ, નહીં તો સિંગના લીધે થોડુંક નીચે ચોંટતું જશે. એટલે જાડા તળિયાવાળું હશે તો વાંધો નહીં આવે અને વચ્ચે વચ્ચે આને હલાવતા રહેવું પડશે. તો થોડું પાણી નાખી આને આપણે ઢાંકી અને થવા દેવાનું છે. થોડી થોડી વારે તમારે એને હલાવતા રહેવું પડશે, નહીં તો નીચે સિંગના ભૂકાના લીધે બેસી જશે. તો આ રીતે તમારે ધીરે ધીરે કરી અને એને બધી સાઈડ ફેરવતા જવાનું અને સાઈડમાં જે ચોંટેલું હોય ને એને આપણે કાઢતા જવાનું આ રીતે. જો આમ, એટલે સાઈડમાં પણ વધારે ચોંટેલું ના રહે. અને તમને એવું લાગતું હોય કે થોડોક વધારે રસો રાખવો છે અને આ સિંગદાણા ચોંટી જશે એવું લાગે તો થોડું વધારે પાણી પણ મૂકી શકો છો. હવે ફરી આપણે એકવાર ચેક કરી લઈએ. તો આ રીતે તમારે એને ચેક કરતું રહેવું પડશે. ગેસની ફ્લેમ મેં એકદમ લો જ રાખેલી છે. આની સાથે હું રોટલી બનાવું છું, પરોઠા પણ મસ્ત લાગે. તો રોટલી, ભાખરી, પરોઠા અથવા તો તમે રોટલા પણ ખાઈ શકો. તો જ્યારે ઉનાળામાં આવા શાકના પ્રશ્ન હોય ને ત્યારે આ રીતના અવનવા શાક બનાવવા, એટલે બધાને ભાવે તે અને સરસ એ લાગે અને આપણે જલ્દી બનીએ જાય એમ. તો જો હવે થોડો થોડો કલર ચેન્જ લાગે છે શાકનો, તો આ રીતે ધીરે ધીરે કરતાં થોડો કલર ડાર્ક થઈ જશે, ઉપરથી તેલ છૂટું પડશે અને એકદમ સરસ સુગંધ આવવા મળશે, એટલે કે આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. જ્યારે સિંગદાણા એકદમ પ્રોપર ચડી જશે ને એટલે આપોઆપ આ રીતે તેલ છૂટું પડી જશે અને સરસ કલર આવશે જો શાકનો આવ્યો. તો આ રીતનું થવું જોઈએ. ઉપરથી કોથમીરના પાન નાખી દઈએ અને ગરમ ગરમ આને સર્વ કરીએ. તો આ શાક જેટલું દેખાવામાં સરસ લાગે છે એના કરતાં ખાવામાં એના કરતાં પણ વધારે સરસ લાગશે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને હા, મારી રેસીપી તમને ગમતી હોય અને મારા વિડીયો તમારા જીવનમાં થોડા પણ યુઝફુલ થતા હોય ને
તો મારા વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને ફેસબુક પેજમાં અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો જરૂરથી કરી દેજો. તો જો આપણે સર્વ કરીએ ને હું તમને દેખાડું કેટલું સરસ બન્યું છે આપણું શાક. જો થોડી વાર રહ્યું એટલે ઉપર એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે. તો આને હું અત્યારે રોટલી સાથે સર્વ કરીશ, રોટલી, છાશ અને પાપડ સાથે. મારા વ્યુઅર્સ મને ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છે એનું નામ અને સિટીના નામ સાથે જરૂરથી જણાવજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.